પાટણના સાંતલપુરના કોડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મામલો ગરમાયો છે। તાજેતરમાં ગામના સરપંચ કુમકુમબેને પોતાના લગ્નમાં સાઉન્ડ સિસ્ટમ સાથે રાસ ગરબા કરી સમાજના નિયમોનો ભંગ કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો। આ મુદ્દે પાટણ, બનાસકાંઠા અને થરાદ જિલ્લાના ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યોની હાજરીમાં મહાબેઠક મળી હતી। ભારે ચર્ચા અને વિરોધ બાદ સરપંચના પિતાએ જાહેરમાં માફી માંગી હતી અને કોર કમિટી દ્વારા તેમને 1,51,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાંથી 1,01,000 કન્યા શિક્ષણ પાછળ ખર્ચાશે। આ સાથે જ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જો માફી માંગશે તો જ તેમનો સમાજમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે। કોરડા ગામે આ બનાસ ફાર્મસીમાં અમારા કોર કમિટીના સભ્યો આદરણીય કેસાજી ઠાકોર સાહેબ, અમરતજી ઠાકોર, ચંદનજી, ખેમાજીભાઈ, રસિકજી, બાબુજી, બીજા અન્ય કોર કમિટીના સભ્યો પણ અહીંયા આવ્યા હતા। એ કોયડા ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા, પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ, આ 3 જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાવ્યું છે તો એનો અમલ કરવો પડશે। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કહે છે એ કરવા તૈયાર છું, અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા 1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે, અને સાથે સાથે માફી માગી છે। અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું, પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો 3 જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર, તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે, જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગામ સમિતિ નક્કી કરવાની। બોલો સદારામ બાપાની। જાબડિયા ગામે એ એમણે રિક્વેસ્ટ કરી છે, અમારા આગેવાનોએ વાત કરી છે કે ભાઈ માફી માગવી પડે, આ તો સમાજ મા બાપ છે, સમાજ માફી આલે, પણ તમારે માફી ન માગવી હોય અને એમ ન ચાલે। આજે સમગ્ર રાધનપુર તાલુકો, સાંતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો, થરાદ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, 3 જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો અને યુવાન દોસ્તો અહીં વધાર્યા હતા। અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર આવ્યો, બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો એને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે। જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી, એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું, એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે, તો મેં સમાજ જોડે માફી માગીને મેં બંધારણ સમાજનું તોડ્યું નથી, છતાંય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે। સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો અને એ સર્વને માટે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારે સુખ શાંતિથી સમાધાન